તમને ખબર નથી કે મારી કુળદેવી કયા સ્વરૂપની દેવી છે, એનું નામ શું છે, તો નામથી કોઈ મતલબ રાખવાની જરૂર નથી. અત્યારે તમે નથી જાણતા તો કુળદેવી તરીકે આંધળો દીવો કરો. જે મારી કુળદેવી હોય આદ્ય શક્તિ મોનીન કરો. માં તારું અસલ, તારું નામ, તારું સ્વરૂપ કહેજે તો તારા સ્વરૂપથી, તારા નામથી તારી ઉપાસના કરીશ. પણ માં અત્યારે તો હું તને જાણતો નહીં એટલે માં કરી પોકારું છું. અને ક્યારેય તમે પોતાની માને નામથી બોલાવો છો? ક્યારેય તમે તમારી મમ્મીને નામથી કોઈ એની મમ્મીને બોલાવી? એની માને ક્યારે કોઈ દીકરા એના નામથી બોલાવી? મમ્મી જ કહે છે. તો તમે એને મમ્મી કહો, મને માતાને મમ્મી કહો. મારા નામની શું મતલબ છે? આ શું ખોટું? ભલે ને ભાઈ ચામુંડા હોય કે બહુચર હોય કે હરસિદ્ધિ હોય, બધી એક જ છે ને. ભલે નહીં જોડતા તો બહુ વિચલિત નહીં થવું.